ગુજરાતમાં ઘણા એવા રાજકારણીઓ છે, ધારાસભ્યો છે, મંત્રીઓ છે, નાયબ મુખ્યમંત્રી છે, આ બધા પર કંઈક ને કંઈક કેસ લાગેલા છે. પરંતુ વાત ચૈતર વસાવાની કરવી છે. ગઈકાલે તેમને સજા જૂના કેસમાં મળી છે અને 7 વર્ષનું જેલવાસ તેમને ભોગવવાનું છે. સાથે જ તેમના સાથી જે આરોપી હતા તેમને પણ સજા થઈ છે. તેમના પત્ની પણ અત્યારે વડોદરા જેલમાં બંધ છે. પરંતુ આ બધાની વચ્ચે આદિવાસી નેતાઓ હવે લાલગુમ થયા છે, કારણ કે ચૈતર વસાવાની જે પ્રમાણે તેમને સજા આપવામાં આવી છે, કેસમાં તેમને ફસાવવામાં આવ્યા હોવાના આમ આદમી પાર્ટી આરોપ લગાવી રહી છે. તે કહી રહી છે કે ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. પરંતુ કોંગ્રેસના આનંદ પટેલ કહી રહ્યા છે કે આ ચૈતર વસાવાનો વારો પછી હવે વારો મનસુખ વસાવાનું પણ આવી શકે છે ને દર્શનાબેન દેશમુખનો પણ આવી શકે છે. શા માટે તેમણે આવું કહ્યું અને પોતાના પર લાગેલા કેસોની તેમણે શું વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર ગુજરાત, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવાના વર્ચસ્વ લઈને ચર્ચાઓ થતી હતી, કારણ કે આદિવાસી બેલ્ટમાં ચૈતર વસાવાનું જે વર્ચસ્વ છે, પ્રભુત્વ છે, તે ક્યાંક ને ક્યાંક અન્ય પાર્ટીઓને ડેમેજ કરી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે ચૈતર વસાવા ગયા વખતે જેલમાંથી બહાર આવ્યા, ખૂબ લાંબો સમય સુધી જેલમાં રહ્યા. ફરી એક વખત તે જૂના કેસને લઈને તેને જેલમાં જવું પડ્યું અને હવે તેમનું ધારાસભ્ય પદ છે એ પણ જોખમાયું છે. સાથે જ જે આનંદ પટેલ છે એ પણ આદિવાસી નેતા છે, કોંગ્રેસના નેતા છે. તેમણે કહ્યું છે કે આદિવાસી નેતાઓ છે જે લડત લડે છે તેમને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે, સાથે તેમના પર જે કેસો હતા તેમની તેમણે વાત કરી કે વાંક ન હોવા છતાં પણ તેમને ભેળવી દેવામાં આવે છે. સાથે જ હવે આગામી દિવસોમાં મનસુખ વસાવા સાંસદ છે તથા છે દર્શનાબેન દેશમુખ, તેમનો પણ વારો આવી શકે છે. શું કહી રહ્યા છે આનંદ પટેલ, તેના પર નજર કરીએ. ચૈતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકે ચુકાદો આપ્યો છે તેની શંકા અમને પહેલેથી જ હતી. આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે. અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા. અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી. આવનારા દિવસમાં મનસુખભાઈ પર પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સરમુખત્યાર વાળી સરકાર છે, જી હજુરી વાળી સરકાર છે. આના વિરોધમાં કોઈ આંદોલન કરે અથવા કોઈ આદિવાસી સમાજના કોઈ ગરીબ લોકોને વનકર્મી દ્વારા રંજાડવામાં આવે પણ જો કોઈ ધારાસભ્ય અવાજ ઉઠાવે તો એના પર ગુનો દાખલ થાય. એને ગ્લાસ માર્યો કે નહીં માર્યો એ પછીની વાત છે. મારું માથું ફોડી નાખવામાં આવ્યું, મને પાંસળી મારી ભાંગી નાખવામાં આવી, છતાં પણ એના પર 302 નો ગુનો દાખલ કરવામાં ન આવ્યો અને મારા પર જ 3 જેટલા ગુના લગાવવામાં આવ્યા. એટલે આ ચેતરભાઈની સાથે આનંદ પટેલે જે પ્રમાણે આખી વાત કરી કે તેના પર પણ કેસ હતો, ચૈતર વસાવાની કરી, મનસુખ વસાવાની કરી, દર્શનાબેનની પણ વાત કરી છે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં શું કાર્યવાહી થાય છે. ચૈતર વસાવાના કેસમાં તે બહાર આવી શકે કે કેમ, કે પછી તેમને 7 વર્ષ સુધી જેલવાસ જ ભોગવવો પડશે, કે પછી જે ભારતીય જનતા પાર્ટીની જેલની અંદરથી જે સુરંગ જાય છે એમાં ચૈતર વસાવા જાય છે કે કેમ, એ સૌથી મોટો સવાલ રહેશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.